ન્યાય મેળવવા માટે જે મુખ્ય અદાલત હોય છે રાજ્યની, એ ગુજરાત હાઈકોર્ટમાં લોકો જતા હોય છે, પરંતુ સાંસદ શક્તિસિંહ ગોહિલના જવાબમાં ભારત સરકારે જવાબ આપ્યો છે કે ગુજરાત હાઈકોર્ટમાં 45% જજોની જગ્યા ખાલી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે રાજ્યસભા અને લોકસભામાં ચોમાસાનું સત્ર ચાલી રહ્યું છે। દરેક સાંસદ છે તે તેમના મત વિસ્તારના અને તેમના રાજ્યોના પ્રશ્ન આ બંને સદનમાં ઉઠાવતા હોય છે। ગુજરાતથી કોંગ્રેસના જે સાંસદ છે શક્તિસિંહ ગોહિલ, તેમણે રાજ્યસભામાં ભારત સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં જજોની કેટલી જગ્યા ખાલી છે। ભારત સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં જે જવાબ આપવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે 45% જગ્યા ખાલી છે। આ મામલે શક્તિસિંહ ગોહિલે તેમણે પ્રશ્ન પૂછ્યા બાદ શું પ્રતિક્રિયા આપી છે તે આપ સાંભળી લો। કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી, અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે। એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ વધારાનો મારો હતો। આપને સૌને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં 53 જજ સાહેબોની કુલ જગ્યાઓ છે। આ 53 પૈકી માત્ર 29 જગ્યાઓ ભરેલી છે અને 23 જગ્યાઓ એ ખાલી છે। એટલે 45% કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે। આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કે કેસના નિકાલ નથી થતા, તારીખ પે તારીખ, પણ થાય શું? જ્યાં 45% કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જ જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં। નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય। આ સત્ય હકીકત એ આજે અમારા પ્રશ્નમાંથી ઉજાગર થાય છે। બીજી એક બાબત પણ મારા પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબને વાંચીએ એટલે આમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભલામણ પછી પણ લિફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે। આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી। રેરેસ્ટ રેર કેસ કહેવાય, એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય, પરંતુ ક્યારેય આવું નથી થયું। ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા, ન્યાયાલયોની સ્વતંત્રતા, એના ઉપર પણ જે તરાપ મારે છે એ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર, એની પણ આજે મારા પ્રશ્નના જવાબમાંથી હકીકતો બહાર આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં કુલ 52 જેટલા જજોની નિયુક્તિ કરવાની હોય છે, પરંતુ હાલ તેમાંથી ફક્ત 29 જજો છે અને 23 જજોની જગ્યા ખાલી છે, એટલે કે 45% જગ્યા ખાલી છે। રાજ્યના જે લોકો છે તે ન્યાય મેળવવા માટે અંતિમ જે કોર્ટ હોય છે રાજ્યની, ગુજરાત હાઈકોર્ટમાં જતા હોય છે, પરંતુ સાંસદનું કહેવું છે કે ઓછા જજો હોવાના કારણે લોકોને ન્યાય મેળવવામાં વિલંબ પડે છે, તેમજ જે જજ ત્યાં હાજર હોય છે તે જજ પર કામનો બોજો પણ વધી જતો હોય છે। આમ અત્યારે સાંસદો તેમના મત વિસ્તારના જે પ્રશ્નો પૂછતા હોય છે તેને લઈને સરકારના જવાબ આવતા હોય છે અને અનેક વાતો વહીવટની સામે આવતી હોય છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।